નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, પીએનબી ડિજિટલ રૂપી એપ વિશે આજના વિડીયોમાં માહિતી લેવાના છે કે રેશન કાર્ડ ધારકોએ એમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે। મિત્રો, હવે થોડા દિવસ પછી, થોડા મહિના પછી મોબાઈલથી તમે સ્કેન કરીને પણ અનાજ મેળવી શકશો। એ દરેક ડિટેલ આપણે આજના વિડીયોમાં લેવાના છે, તો વિડીયો લાસ્ટ સુધી જો। બીજું કે ચેનલ પર ન હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો। તો એ સૌથી પહેલા તો તમારે રેશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ જોઈશે, આધાર કાર્ડ જોઈશે તમારું, અને મોબાઈલમાં પિન, પેટર્ન, ફિંગર લોક અથવા તો ફેસ લોક આ વસ્તુ સેટ કરેલી હોવી જોઈએ। ત્યારબાદની આપણે આગળ પ્રોસેસ કરીશું। હવે મિત્રો, તમારે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો એ એન્ડ્રોઈડ મોબાઈલમાં તમારે સીધું પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। મિત્રો, સ્ક્રીન રેકોર્ડ થતી ન હતી એટલા માટે સ્પેશિયલી આપણે આ રીતે રેકોર્ડ કરી રહ્યા છીએ, તો થોડું ઓછું દેખાય તો સેટ કરી લેજો। ઓકે, હવે મિત્રો, અહીંયા એક સર્ચનો ઓપ્શન આવી જાય છે, એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે લખવાનું છે પીએનબી ડિજિટલ રૂપીસ। ઓકે, તો આ રીતે તમે ખાલી પીએનબી ડિજિટલ લખશો, તરત જ ઉપર એકદમ તમે જોઈ શકો છો પીએનબી ડિજિટલ રૂપી એપનું નામ આવી ચૂક્યું છે। ઓકે, નાવ મિત્રો, હવે અહીંયાથી તમારે એ પીએનબી ડિજિટલ રૂપીસ છે એના પર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો પીએનબી ડિજિટલ રૂપીસ। ઓકે, આ નામની તમને એપ મળશે, ઈ પાડેલો છે અને પાછળ રૂપિયાનું નિશાન છે। આ એપ્લિકેશન જે પણ રેશન કાર્ડ ધારકો છે એમને ઇન્સ્ટોલ કરવાની છે। મિત્રો, આવતા સમયમાં જે આ એપ્લિકેશન દ્વારા સ્કેન કરી દુકાનદાર દ્વારા આપણે અનાજ આપવા પાત્ર થશે। જ્યારે તમે દુકાનના સ્કેનર પર સ્કેન કરશો અને તમારી જે ફૂડ કૂપન હશે એ સીધી તમને દુકાનના એમાં જતી રહેશે। ઓકે, તો આ સમથિંગ 22 MBની એપ્લિકેશન છે, તમારે આ ઇન્સ્ટોલ કરી લેવાની છે। મિત્રો, આમાં પીએનબીમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી, જેનું એકાઉન્ટ નહીં હોય એ પણ અહીંયાથી રજીસ્ટ્રેશન કરી શકશે, ફક્ત NFSA કાર્ડ હોવું જરૂરી છે। ઓકે, નાવ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણી જે એપ્લિકેશન છે ઇન્સ્ટોલ થઈ ચૂકી છે। હવે આપણે અહીંયાથી ઓપન કરીશું। ઓકે, હવે ઓપન કર્યા બાદ તમારી જે લેંગ્વેજ હોય, આપણે જે પણ લેંગ્વેજમાં ફાવતું હોય એ લેંગ્વેજ સિલેક્ટ કરીશું। આપણે ગુજરાતના છીએ તો ગુજરાતી લેંગ્વેજ અહીંયા પરફેક્ટ રહેશે, તો હું અહીંયાથી ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી અને કન્ટિન્યુ કરીશ। ઓકે, હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એક ઓપ્શન મળે છે દાખલ કરો, તો આપણે દાખલ કરો પર ક્લિક કરીશું। જે પણ પરમિશન માગે આપણે બધી અલાઉ કરવી પડશે, કારણ કે એસએમએસની પરમિશન પણ માગશે। ઓકે, હવે અહીંયા ફરીવાર આપણે દાખલ કરો પર ક્લિક કરીશું અને અલાઉ કરીશું। ઓકે, એટલામાં આવું ઓપ્શન આવે એટલે તમારે સ્ક્રોલ કરવાનું છે ઉપરની સાઈડ। ઓકે, ઉપરની સાઈડ સ્ક્રોલ કરશો એટલે અહીંયા સ્વીકારોનો ઓપ્શન તમને નીચે મળી જશે। ઓકે, તો એના પર ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો, અહીંયા સ્ક્રોલ કરશો આ રીતે, જમણી બાજુ તમારે ડાબી બાજુ સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા નોટની શરૂ કરોનો ઓપ્શન મળી જશે, એના પર ક્લિક કરી લેવાનું છે અને આગલું એટલે આગળનું તમારે ક્લિક કરી લેવાનું છે। તમે અહીંયાથી વાંચવું હોય તો પણ વાંચી શકો છો। ઓકે, હવે આપણે આગળ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે સિમ કાર્ડનો ઓપ્શન મળશે। જો તમારા મોબાઈલમાં 2 સિમ કાર્ડ હશે તો બંનેનો અહીંયા ઓપ્શન આવશે, પરંતુ આપણે અહીંયા એ સિમ સિલેક્ટ કરવાનું છે જે રેશન કાર્ડ સાથે અને આધાર કાર્ડ સાથે લિંક હોય। તો મારું આ રેશન કાર્ડ સાથે અને આધાર કાર્ડ સાથે લિંક હશે એ હું ચેક કરું છું। ઓકે, હવે નીચે સિમ પર મેસેજ પુષ્ટિ કરો પર ક્લિક કરીશું એટલે આ રીતે તમારું જે છે ચક્કરડું ફરવા માંડશે, એટલે કે સર્વર મેસેજ મોકલશે અને અહીંયા તમારો મેસેજ એક આવી જશે કે તમારું સિમ કાર્ડ સફળતાપૂર્વક ચકાસવામાં આવ્યું છે। એટલે કે તમારો જે મેસેજ છે એ પીએનબી બેંકને મળી ગયો છે અને ચકાસી લીધું છે કે આ જ મોબાઈલમાં આ જ સિમ કાર્ડ છે। ઓકે, ઘણીવાર એરર આવતી હોય છે આવી, તો એને ઓકે કરી દેવાની છે, ઠીક કરી દેવાની છે અને ફરીવાર ટ્રાય કરવાનો છે ચાલુ રાખો પર। ઓકે, આપણે ફરીવાર ટ્રાય કર્યું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા જે મોબાઈલમાં પિન હશે એ માગશે અહીંયા। એટલે મેં તમને પહેલા કહ્યું હતું કે આપણે મોબાઈલમાં ફેસ લોક અથવા તો પિન લોક અથવા તો જે આપણે જે પણ લોક કરતા હોય એ હોવું જરૂરી છે। ઓકે, બાકી આગળ નહીં જવાય। તો આપણે અહીંયાથી મારી જે સ્ક્રીનમાં સ્વાઇપ લોક છે એ મેં અહીંયાથી કરી દીધું છે એટલે આગળ વધાશે। ઓકે, હવે અહીંયા નામ પૂછશે। ઓકે, મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હતું તો તમને અહીંયા નામ પૂછશે, તો નામ એકવાર લખી લેજો। ઓકે, જે તમારું આધાર કાર્ડમાં હોય એ રીતે। ઓકે, હવે અહીંયા ચાલુ રાખો પર ક્લિક કરીશું। અહીંયા પણ તમારે ચાલુ રાખો આગળ વધી જવાનું છે, ચાલુ રાખો પર ક્લિક કરીને। ઓકે, હવે મિત્રો, થોડી વાર રાહ જોવાની છે। આ રીતનો તમને ઓપ્શન આવશે એટલે તમારે 6 ડિજિટનો તમારો કોઈ પણ પિન નાખવાનો છે। મિત્રો, આ પિન જ્યારે પણ તમે દુકાને જશો અને રેશન કાર્ડમાં અનાજ લેશો એટલે સ્કેન કરવાનો ઓપ્શન મળશે, ત્યારે તમારે આ પિન નાખવો પડશે। ઓકે, જે રીતે આપણે ગૂગલ પે યુઝ કરીએ છીએ અને જે પિન નાખીએ છીએ 4 અક્ષરનો, એ રીતેનો આ પિન તમારે નાખવાનો છે। એટલે જ્યારે પણ તમે આ સેટ કરો પિન, ત્યારે યાદ રાખજો કે મેં આ પિન સેટ કરેલો હતો। ઓકે, 6 અક્ષરનો આવશે।
તો હું ફટાફટ પિન સેટ કરી લઉં છું. ઓકે, એક હાથમાં મોબાઈલ પકડેલો છે અને બીજા હાથથી રેકોર્ડિંગ કરું છું એટલે થોડું પ્રોબ્લેમ થાય છે. ઓકે, તમે ચેક કરી લેજો. હવે જેવો તમે બંનેમાં એક સાથે એક સરખો પિન નાખશો એટલે ગ્રીન કલરમાં આવી ગયો અહીં આગળ, એટલે તમારો પિન બેઉમાં સેમ છે. ઓકે, હવે મિત્રો નીચે જે ખરાનું નિશાન છે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે આગળ વધો. તમારો વોલેટ પિન સફળતાપૂર્વક સેટ થઈ ગયો એટલે આગળ વધવાનું છે. હવે મિત્રો આ જે ઘણા રેશન કાર્ડ ધારકોને આ પ્રોબ્લેમ આવતો હતો, અહીંયા એક ઓપ્શન મળી જશે કે તમારું જે ઈ કેવાયસી છે એ પૂર્ણ નથી થયું. ઓકે, એટલે તમારું વોલેટ પાત્ર નથી. એટલે કે જેમનો મોબાઈલ વ્હાઇટ લિસ્ટ નહીં થયો હોય, જે પીએનબી બેંકમાં લિંક નહીં થયો હોય, તો આ રીતની એરર આવશે. જો તમારો લિંક થઈ ગયો હોય તો આ એરર નહીં આવે, ડાયરેક્ટ તમને આધાર કાર્ડ આ રીતનો ઓપ્શન મળશે. એમાં તમને આધાર ઓટીપી પર સિલેક્ટ કરવાનું છે. ઓકે, બીજો ઓપ્શન છે એમાં સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કરશો એટલે તમને આધાર કાર્ડ હોય તમારું જે પણ વ્યક્તિનું, એ અહીંયા એન્ટર કરી લેવાનું છે. તો હું આધાર કાર્ડ નંબર નાખી આગળ કરું છું, ઓટીપી મોકલો પર ક્લિક કરું છું. તો તમારા જે આધાર કાર્ડ છે એમાં રજિસ્ટર જે નંબર હશે એમાં એક ઓટીપી આવશે. ઓકે, તો આપણા જે મોબાઈલમાં નંબર હોય એ જ મોબાઈલમાં આ વર્ક કરશે, બાકી તમે બીજા નંબરમાં ક્લિક કરશો તો નહીં આવે. ઓકે, ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી સિમ્પલી અહીંયા એન્ટર કરીશું. ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસવું પર ક્લિક કરીશું. મિત્રો જેવું આપણે કરીશું આપણું એકાઉન્ટ સફળતાપૂર્વક બની ચૂક્યું છે. તમે અહીંયા જોઈ શકો છો આપણું એકાઉન્ટ બની ચૂક્યું છે. આપણે હોમ પેજ પર પણ જતા રહ્યા છે. હવે તમે જોઈ શકો છો ઉપર બેલેન્સ ચેક કરવાનો ઓપ્શન છે, એમાં પણ આપણે ક્લિક કરીશું. અહીંયા કોઈ પણ બેલેન્સ નહીં બતાવે કારણ કે હજુ આપણી જે વોલેટ છે એમાં કૂપન એડ કરવામાં આવી નથી. તો 1 તારીખે કૂપન એડ કરવામાં આવશે. આ રીતની તમને કૂપન મળશે અને આ કૂપન તમે સિલેક્ટ કરી અને સસ્તા અનાજની દુકાને સ્કેન કરી પછી તમે અનાજ મેળવી શકશો ફિંગર વગર. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ તમને પ્રોબ્લેમ આવતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો અને પૂછી શકો છો. જેમાં પણ તમે પ્રોબ્લેમ આવતો હોય આપણે કમેન્ટનો જવાબ આપી દઈશું. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.